હેલો દોસ્તો, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે ગુના પહેલાં સૂતા હતા, આપણે ઉઠી ગયા છે અને હવે આપણે જવાનું છે ગુના બાજુ. તો ચાલો આપણે ચા પાણી પીવા જઈએ. તો ગાડી પડી છે સાઈડમાં આપણી. તો જો પૌવા ચા. તો ફાઇનલી આપણે જો ચા નાસ્તો કરીને હવે આપણે પાછા ગુના તરફ આપણે નીકળી ગયા છે. આ ગુના શિવપુરી હાઈવે છે. ગુના અહીંથી છે 60 કિલોમીટર. તો ગુના જઈને આપણે ભરવાની છે ગાડી. ક્યાંનું ભરાય એ કાંઈ નક્કી નથી હજી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને બધું જાણવા મળશે. ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે ગુના બાયપાસમાં છીએ. અને ગુના જે ભરવાનો માલ હતો એ આપણે કેન્સલ થયો છે અને આપણે હવે જઈએ છીએ ઉજ્જૈન ભરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો ગુનાથી ગુના જવું હોય તો આમ ઇન્દોર, બ્યાવર, ભોપાલ. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે રાધોગઢ, બ્યાવર, ભોપાલ, વિજયપુર, રાધોગઢ, વિજયપુર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમી આવીએ. જો આ હોટલ છે અને આપણે સામે ગાડી રાખી છે. જો ને આપણે ગાડી રાખીને આવ્યા છે. હોટલ શિમલા. હોટલનું નામ છે શિમલા હોટલ. ફાઇનલી અત્યારે જો જમી કરીને પાછા આપણે હાઈવે પર ચડી ગયા છે. આપણે જવાનું છે ઉજ્જૈન.
ઉજ્જૈન અહીંથી છે 70 કિલોમીટર. તો એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ઉજ્જૈન માક્ષી હાઈવે. ફાઇનલી અત્યારે આપણે જો ઉજ્જૈન પહોંચી ગયા છે. ઉજ્જૈનમાં પહોંચતા ગેટ મળે જો આપણને. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે મહાકાલ મંદિર ઉજ્જૈન. આ મંદિરનો બધો નજારો છે. ભોળાનાથની મૂર્તિ. ખૂબ ખૂબ સરસ મૂર્તિ છે. कर्मचारियों द्वारा समय समय पर किए गए निर्देशों का एवं सूचनाओं का पालन अवश्य करें. कर्मचारियों को सहयोग प्रदान करें. मंदिर परिसर